નમસ્કાર દર્શક મિત્રો, આપ જે છો SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો રાજુલા પોલીસ સ્ટેશન ખાતે લોક દરબારનું SP સંજય ખરા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। રાજુલા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબારનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। રાજુલા પોલીસ સ્ટેશનને સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું। અમરેલી જિલ્લા SP સંજય ખરાતનું રાજુલા પોલીસ દ્વારા ભવ્ય સ્વાગત કરી SP દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું। ત્યારબાદ SPએ પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી। રાજુલા પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરાયું હતું। સૌપ્રથમ SP સંજય ખરાતનું સરપંચો, નગરપાલિકા, વિશ્વ હિન્દુ પરિષદ, વેપારીઓ સહિત લોકો દ્વારા પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું। આ લોક દરબારમાં CCTV કેમેરા લગાવવા તેમજ જાગૃતતાની બાબતે SP દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો। સાથોસાથ ગામડાઓમાં લોક ભાગીદારીથી CCTV કેમેરા લગાવી સુરક્ષા અને ગુનાઓ પર અંકુશ લાવવા માટે સરાહનીય કામગીરી કરવા બદલ વિવિધ ગામના સરપંચોને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાજુલા પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારના ગામડાઓના સરપંચોને CCTV કેમેરા લગાવવાની કામગીરીને બિરદાવી SPએ હતી। આ સમગ્ર આયોજનમાં રાજુલા પોલીસ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી। આ કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચો, ભાજપના આગેવાનો, નગરપાલિકા ટીમ, વેપારીઓ, પોલીસ સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। SKS ન્યૂઝ 24 રાજુલા જિલ્લા પોલીસનું રાજુલા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શનનું પરેડ હતી, જેમાં રાજુલા પોલીસ સ્ટેશનનું ગયા વર્ષ દરમિયાન જે કામગીરી રહી છે તમામ હેડ હેઠળ એની સમીક્ષા કરવામાં આવી। સાથે સાથે વિસ્તારના સરપંચશ્રી સાથે એક પરિસંવાદ અને લોક દરબારનું પણ આયોજન કરવામાં આવેલ હતું। લોક દરબારમાં સરપંચશ્રી તથા અન્ય ગ્રામજનોને લગતી સમસ્યાઓ, પોલીસની જનતા પાસેથી અપેક્ષા, સાથે સાથે રાજુલા પોલીસ સ્ટેશનની કામગીરી તે બાબતે ચર્ચા કરવામાં આવેલ છે। જિલ્લા પોલીસે જે CCTV બાબતે પ્રોજેક્ટ શરૂ કરેલ છે, પ્રોજેક્ટ ઈગલ આઈ, તે પ્રોજેક્ટ ઈગલ આઈને જ હેઠળ ગામમાં જે સરપંચશ્રી તરફથી ગામમાં CCTV લગાડવામાં આવેલ છે એનું સન્માન પણ કરવામાં આવેલ છે। રાજુલાના કુલ 36માંથી 36 ગામોમાં આ પ્રકારના CCTV લગાડવામાં આવેલ છે। સાથે સાથે જિલ્લા પોલીસ તરફથી મિશન સ્માઇલ નાના બાળકો સાથે જે અત્યાચારના બનાવ બનતા હોય છે, એ અત્યાચારના બનાવ રોકવા માટે નાના બાળકો, વાલી અને શિક્ષકોને એક સમજ આપવા માટે, એ લોકોને જાગૃતિ કરવા માટે પ્રોજેક્ટ મિશન સ્માઇલમાં પણ આજે અમે અહીંયા RK સાયન્સ સ્કૂલ છે એની સવારે મુલાકાત લીધી અને બાળકો સાથે આ બાબતે ચર્ચા પણ કરવામાં આવી।